20-25 વર્ષ મોટી કરી હોય અને દીકરીને કોઈ અસામાજિક તત્વ કોઈ પણ ગુંડો લઈ જાય એ બિલકુલ ચલાવી લેવામાં આવે નહીં ભાઈઓ બહેનો। તો હવે પછીનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આપણું લગ્ન નોંધણી સુધારા માટેનું અભિયાન છે અને એની અંદર આપણે જે 5 સુધારા કરવાની વાત કરી રહ્યા છીએ તો માતા પિતાની સહમતિ, બીજું જે પણ માતા પિતા હોય એમનું આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડ ઉપર જ લગ્ન નોંધણી થવી જોઈએ ભાઈઓ બહેનો, થવી જોઈએ ને? તૈયાર છો? કેમ? સરકાર એવું કહે છે કે દીકરીના આધાર કાર્ડ ઉપર અમે સુધારો કરીશું અને એસપીજીના આંદોલન થકી જ્યારે સર્વ સમાજના લોકો જ્યારે રોડ ઉપર આવ્યા ત્યારે સરકારે હમણાં હલી હોય થોડું લાગી રહ્યું। સરકાર એવું કહે છે કે અમે કાયદામાં સુધારો લાવીશું। બે વાતો સાંભળવા મળે છે કે દીકરીનું આધાર કાર્ડ હોય એના ઉપર લગ્ન નોંધણી થવી જોઈએ અને 30 દિવસની માતા પિતાને નોટિસ આપીશું। તો હું સરકારશ્રીને કહેવા માંગુ છું, દીકરીના આધાર કાર્ડ ઉપર નહીં, અત્યારે દીકરીઓ એટલી બધી મોબાઈલમાં હોશિયાર થઈ ને કે આધાર કાર્ડ બદલવું 1 મિનિટનો ખેલ છે ભાઈઓ બહેનો। તમારે અહીં અંદર ઓટીપી આવે, દીકરીઓ અત્યારે એટલી તૈયાર થઈને બેઠી કે ના પૂછો વાત મા બાપને છેતરી જાય એટલે ફટાફટ મોબાઈલની અંદર આધાર કાર્ડ બદલી દે લગ્ન કરી દે। એટલા માટે એસપીજી કહી રહ્યું છે કે મા બાપના આધાર કાર્ડ ઉપર લગ્ન થવા જોઈએ। સાચી વાત કે ખોટી વાત? ખૂબ ખૂબ આભાર। તો આ રીતે માતા પિતાના આધાર કાર્ડ ઉપર લગ્ન થવા જોઈએ। જે ગ્રામ પંચાયત હોય, જે શહેર નગરપાલિકા હોય ત્યાં લગ્ન થવા જોઈએ। અત્યારે ભાઈઓ બહેનો કેવું છે કે દીકરી આખા ભારતમાં ગમે તો લગ્ન કરે અને લગ્ન કરીને લગ્ન નોંધણીનો દાખલો આવે ત્યારે મા બાપને ખબર પડે। એટલા માટે આ લગ્ન નોંધણીના કાયદામાં આપણે સુધારો લાવવાનો છે ભાઈઓ બહેનો। અને સૌથી મોટી વાત કહી દઉં ભાઈઓ બહેનો, અમાર મોટા ભાગના ભણેલા આ ભાઈઓને એવું હશે કે આપણે તો ભણી જે આપણું ચો બૈરું જતું રહેવાનું હોય। ભાઈઓ તમને એવું હોય ને, આ મંચ ઉપર ના આગેવાન તમને બધાને એવું હોય કે આપણું ચો બૈરું જતું રહેવાનું? ભાઈઓ આ મૈત્રી કરાર એટલો ડેન્જર હ કે જો મૈત્રી કરાર તમે કેન્સલ નહીં કરાયો, હું તો કહું લગ્ન નોંધણીનો કાયદો પછી લાવજો। કારણ કે એવા બધા પ્રશ્નો અમારી પાસે આવે કે લાલજીભાઈ 12 વર્ષ થયો લગ્ન કરે, 10 વર્ષનો છોકરો હે અને તો એ મારી બૈરી જતી રહી। ચેવી રીતે જતી રહી ભાઈ? કે બૈરી જતી રહી કે પકડી લાયો એસપીજી વાળા અને બૈરીને પૂછ્યું કે તું તો 12 વર્ષથી મારી જોડે એવું તું આમાં કમી તું જતી રહી કે હવે તમે મને નહીં ગમતા? ડાયરો હોય એટલે રૂપિયા ઉડે, આ વાત સૌરાષ્ટ્રની ઓળખ બની ગઈ છે। પણ યાદ રાખજો, એ રૂપિયા પર ગાંધીજી છે, એમાં અશોક ચક્ર પણ